ભારત વિકાસ પરિષદ પાટણ દ્વારા આજરોજ કલાનગર રસ્તા ઉપર આશરે 131 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તો આ કાર્યક્રમમાં ટ્રસ્ટી ભાનુભાઈ સોની, અશ્વિનભાઈ પારેખ તેમજ પ્રમુખ પૂર્ણિમાબહેન મોદી, મંત્રી અને ભારત વિકાસ પરિષદના સભ્યો દ્વારા રોપવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણ નગર સેવા સદનના પ્રમુખ હિરલબહેન પરમારે આ યજ્ઞમાં વૃક્ષ રોપી સંસ્થાની આ કામગીરીની પ્રશંસા કરી હતી. આ સમગ્ર વૃક્ષારોપણ માટે સંસ્થાના નિવૃત્ત ખેતીવાડી વૈજ્ઞાનિક શાંતિભાઈ પટેલ, હર્ષદભાઈ વાઢેર તેમજ અમિતભાઈ પ્રજાપતિએ ખૂબ જ ભારે જહેમત ઉઠાવી વૃક્ષારોપણના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. હમણાં જે કલાનગર વાળો રોડ છે ત્યાં સંસ્કાર ગાર્ડનથી માંડી છેક બ્રિજ સુધીનો તમામ વિસ્તાર છે એને આવરી લઈ લગભગ 100 થી વધારે વૃક્ષો વાવી એ લોકોએ આ એક આગવું જે પહેલ કરી છે ખરેખર સરાહનીય છે. અને હું એ લોકોને ખૂબ અભિનંદન આપું છું કે આવું કામ ખરેખર આખા પાટણમાં જો અનેક સંસ્થાઓ થકી થાય તો પાટણને કોઈ પણ હરિયાળું થતાં અટકાવી શકશે નહીં.